પ્રિયા ટોકીઝ પાસે સામાન્ય બોલાચાલી બાદ એક યુવકની હત્યા કરવામાં આવી હતી। પ્રાપ્ત અહેવાલ અનુસાર વડોદરા શહેરના પ્રિયા ટોકીઝ પાછળ આવેલ ધ એરોઝ કોમ્પ્લેક્સમાં હત્યાનો બનાવ બનવા પામ્યો હતો। માહિતી મુજબ પાર્કિંગ બાબતે બોલાચાલી થઈ હોવાની માહિતી મળી હતી અને પાર્કિંગ બાબતે બોલાચાલી થતાં જે યુવક છે તે યુવક પર ચપ્પુના ઘા ઝીકી તેને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો। અમારી ઘરની બ્લોકની ઉપર જ છે, અફરાદનગરનો રહેવા આવે છે, બારુદ્રી છે, એ વચ્ચે ગાડી આવીને ઊભી પહેલાંથી કરે છે। અમારી જોડે બીજા લોકો જોડે બહુ વખત ઝઘડ્યો છે। મારા ભાઈ જોડે ખબર નહીં એ ક્યારે આજની જિંદગીમાં એ કોઈ જોડે ઝઘડો ક્યારે લાઈફમાં નહીં કર્યો। આ ક્યાં આગળનો બનાવ છે ને કઈ સોસાયટીનું નામ? આપણે પ્રિયા ટોકીઝ 4 રસ્તા પાસે છે, આરના છે ને ફ્લેટની પાછળ સાઈડ જઈએ છે, ત્યાં આગળ રહીએ છીએ। એ ઘર દેખાય, આજે એની રજા છે સન્ડે, એ જોબ જાય છે સન્ડે પર। આજે એ ઘરે આવ્યો, ઘરમાં ઘૂસ્યો તો એ કંઈ સામે બોલાબોલી ચાલીમાં એ સામેવાળાએ એને ચાકુ મારી દીધા। એને મારનાર વ્યક્તિનું નામ કઈ નહીં ખબર। એ વ્યક્તિ બારુદ્રી છે, એ અમારી ઉપર હમણાં રહેવા આવ્યો છે અને બહુ બધા જોડે દાદાગીરી કરી ચૂક્યો છે। એટલે જે રહે છે ત્યાં જ બોલાચાલી થઈ? ત્યાં નીચે જ માર્યો છે એને ચાકુ।